હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ સ્વાદ વિથ સ્વલ્પા. આજે હું આપના માટે લઈને આવી છું કપકેક, અને એ પણ ઘઉંના લોટમાંથી બનતી કપકેક. તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત અને ડિલિશિયસ લાગે છે. મેદામાંથી બનતી જેવી રીતે બને છે ને એટલી જ સોફ્ટ ઘઉંમાંથી બને છે. જો તમે આ એક વખત બનાવશો ને તો તમે રેગ્યુલર અને બનાવશો અને રેગ્યુલર ખાશો. આનો ટેસ્ટ એકદમ મસ્ત લાગે છે, એકદમ છે ને સોફ્ટ. અને ચાલો તો આપણે એની તૈયારી કરીએ. એના માટે પહેલાં આપણે એક કઢાઈમાં બનાવવાના છે આ કેક. તો આપણે કઢાઈને પ્રીહીટ કરવી પડશે. એમાં મેં નીચે મીઠું મૂકી દીધું છે અને એના ઉપર સ્ટેન્ડ અને એના ઉપર એક થાળી. હવે આપણે કઢાઈને આપણે પ્રીહીટ કરવાની છે. તો એના માટે પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈએ. મીડિયમ ગેસ ઉપર આપણે એને 5 થી 10 મિનિટ મૂકવાની છે. ઉપર થાળી મૂકીને એને બંધ કરીને પ્રીહીટ કરી લઈએ. હવે કપકેકની તૈયારી કરીએ. એના માટે મેં અડધો કપ હૂંફાળું દૂધ લીધું છે અને એની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું વિનેગર નાખીશું. હવે આ બે મિશ્રણને એકદમ પ્રોપર મિક્સ કરી લઈએ એટલે આપણું આ બટર મિલ્ક જેવું તૈયાર થઈ જશે. આપણે એની જગ્યાએ બટર મિલ્ક કે દહીં કંઈ પણ લઈ શકીએ છીએ. તેમાં આપણે પછી 3/4 કપ જેટલી દળેલી ખાંડ નાખીશું અને 4-5 ટીપા વેનીલા એસેન્સ નાખીએ. આમાં તમે કોઈ પણ એસેન્સ નાખી શકો છો. જો ચોકલેટ એસેન્સ નાખવું હોય તો પણ ચાલે. મીઠું ચપટી મીઠું નાખીશું. સ્વીટમાં થોડુંક શ્યોર હોય જ છે એટલે આપણે ચપટી જેટલું મીઠું નાખીને હવે આને પ્રોપર મિક્સ કરી લઈએ. અને એની અંદર હવે આપણે 1/4 કપ જેટલું તેલ નાખીશું. કોઈ પણ તમે તેલ લઈ શકો છો, નહીં તો બટરને પણ મેલ્ટ કરીને આમાં નાખી શકો છો. હવે એને પ્રોપર મિક્સ કરી લઈએ જ્યાં સુધી આ મિશ્રણ એકદમ વ્હાઈટ નહીં થઈ જાય અને તેલ બિલકુલ મિક્સ થઈ જશે એમાં. હવે આપણે એની અંદર ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવાના છે. એમાં મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે અને અડધો કપ કોકો પાવડર લીધો છે. 1 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર છે. આ બધું આપણે ચાળીશું તો પ્રોપર મિક્સ થશે. અને 1/4 ટીસ્પૂન જેટલું બેકિંગ સોડા નાખ્યું છે. હવે આને આપણે પ્રોપર ચાળી લઈએ કે જરા પણ એના અંદર લમ્સ ના રહેવા જોઈએ. એને ચાળીને જ અંદર નાખવાનું. ક્યારે પણ કેકની રેસીપી બનાવો તો મેંદો કે હોય કે ઘઉંનો લોટ હોય, પણ એને આપણે ચાળીને જ નાખવાનું છે. હવે આપણે એને મિક્સ કરી લઈએ. આ મિશ્રણ થોડુંક મેદાના કપકેક માટે જે મિશ્રણ બનાવીએ છીએ એના કરતાં થોડુંક ઠીક રાખવાનું છે. ઘઉંના લોટનું બનાવીએ છીએ તો તમે જોઈ શકો છો. હવે હજુ થોડું ડ્રાય લાગે તો આપણે એમાં થોડુંક દૂધ એડ કરીને એને મિક્સ કરી શકીએ છીએ અને આપણે જે જોઈએ છે કન્સિસ્ટન્સી એ પ્રમાણે એને આપણે બનાવી શકીએ. તો મેં થોડુંક દૂધ હજુ નાખીને 2-3 ચમચી નાખ્યું છે. તમે હવે એને મિક્સ કરી લઈએ. જે પ્રમાણે થોડુંક મેદાના એના કપકેક કરતાં થોડુંક જાડું રાખવાનું છે એટલે થોડુંક જ દૂધ જશે. આ જોઈ શકો છો આટલું થયું છે. હજુ થોડુંક મને લાગે છે તો આપણે 2 ચમચી હજુ દૂધ નાખીશું એટલે કુલ 4 ચમચી જેટલું. અડધો કપ પછી તો કુલ 4 ચમચી જેટલું દૂધ અંદર નાખ્યું છે આપણે. આમાં આપણે બીજે પણ જે ઉપર ડેકોરેશન માટે પણ અલગ અલગ આપણે વેરાયટી નાખી શકીએ છીએ. એટલે છોકરાઓ માટે બર્થડેમાં બનાવવું હોય તો બહુ જ મસ્ત લાગે છે અને છોકરાઓને પણ ભાવે જરા, અને એ લોકો ભરપેટ ખાઈ શકે કારણ આ ઘઉંના લોટમાંથી બને છે. હવે એને મેં સિલિકોન મોલ્ડમાં બનાવવાના છે આપણે. તો હવે આ સિલિકોન મોલ્ડને આપણે બેટર તૈયાર છે આપણું. તો એ 3/4 જેટલું ભરવાનું છે કારણ કે ફૂલીને ઉપર સુધી આવશે. એટલે આપણે એને ચમચીની મદદથી 3/4 જેટલા બધા સિલિકોનના મોલ્ડ ભરી લઈએ. સિલિકોનના મોલ્ડ જો ના હોય આપણી પાસે તો આપણે જે ચા પીવાના કે એના જે આપણે થર્મોકોલ કે કાગળના આવે છે કપ, એમાં પણ આપણે એ બનાવી શકીએ છીએ. એમાં પણ આપણે 3/4 જેટલું ભરીને જ સેમ પ્રોસેસમાં મૂકી શકીએ છીએ. હવે આ જોઈ શકો છો કે આપણે 6 જેટલા મોલ્ડ આપણા તૈયાર છે. થોડુંક બચ્યું હતું મેં 1 કપમાં સેટ કરી દીધું છે એટલે કુલ એટલામાંથી 7 જેટલા કપકેક આપણા બનીને રેડી થશે. આપણું જે કઢાઈ મૂકી હતી પ્રીહીટ કરવા માટે એ પ્રીહીટ થઈ ગઈ છે. જોઈ શકો છો ગરમ છે એકદમ. એટલે હવે આપણે એમાં આ કપકેક મૂકી દઈશું. એક કરીને આ કપકેક મૂકી દઈએ. કપકેક એટલા સોફ્ટ બને, એટલા મસ્ત લાગે છે કે આને જો સપોઝ આપણે ક્રીમથી ડેકોરેટ ના કરીએ ને તો પણ એમને એમ ખાવા માટે બેસ્ટ છે. ચા જોડે પણ ખાઈ શકાય છે,
પછી આ બ્રાઉની ટાઈપ પણ ખાઈ શકાય છે. એને આપણે ક્રીમ છે, આઈસ્ક્રીમ છે એની જોડે પણ સર્વ કરી શકીએ છીએ. હવે આપણે એને મોલ્ડ મૂકી દીધા છે અને ફરી આપણે એને ડીશથી ઢાંકી દઈશું. એ એરટાઈટ જેવું થોડું કહું છે, એની અંદર હવા ના જવી જોઈએ, એટલે પ્રોપર એને બધી જગ્યાએથી હીટ મળી રહે અને આપણા કપકેક ફૂલીને પરફેક્ટ તૈયાર થાય. હવે આપણે એને 25 થી 30 મિનિટ જેટલું, 30 તો મેક્સિમમ રાખવાના જ છે. 30 મિનિટમાં જોઈ શકો છો આ રીતે આપણા કપકેક એકદમ પરફેક્ટ જે એને ફૂલવાની એ છે તે પણ ફૂલીને તૈયાર છે, પરફેક્ટ આપણા થઈ ગયા છે. એને આપણે હવે ટૂથપીક છે કે નાઇફ છે એનાથી આપણે જોઈ શકીએ છીએ કે અંદરથી પણ આપણા કપકેક તૈયાર થયા છે કે નથી થયા. હવે આ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયા છે. એને મેં અહીંયા વ્હિપિંગ ક્રીમથી જ ડેકોરેટ કર્યું છે. મારી જોડે ક્રીમ હતું એમાં મેં પાઇપિંગ બેગમાં ભરી લીધું છે. કોઈ પણ નોઝલ લઈ શકાય છે. મેં અહીંયા સિમ્પલ સ્ટાર નોઝલ જેવું લીધું છે. એનાથી આપણે ઉપર દરેક કપકેક ઉપર પાઇપિંગ કરી દઈશું. અમે વ્હાઈટ જ રાખી છે, પણ તમે જોઈએ તો એની અંદર ચોકલેટનો જે નાખી શકો છો, પછી કલર કોઈ પણ નાખી શકો છો. અલગ અલગ ફ્રૂટ્સ નાખીને પણ તમે મસ્ત એને ડેકોરેટ કરી શકો છો. અને વ્હીપ ક્રીમ પણ દરેક કલરના આપણે બનાવી શકીએ છીએ. દરેક અલગ અલગ વ્હીપ ક્રીમથી બનાવીએ તો એ કલરફુલ કપકેક આપણા તૈયાર થઈ જશે. એવી રીતે મેં સિમ્પલ જ રાખ્યા છે. ઉપર આપણે કલરિંગ કોઈ પણ સ્ટાર છે કે એવી રીતે આપણે ફ્રૂટથી આપણે એને ડેકોરેટ કરીશું. તો આના માટે તમે જોઈ શકો, તમે આવી રીતે બનાવશો તો ચોક્કસ તમને આ કપકેક ભાવશે અને છોકરાઓ પણ આની ખાવાની જીદ કરશે. અમારે ત્યાં રેગ્યુલરમાં 2-3 મહિને એકાદ વખત તો બને જ છે. હું અમુક વખત ક્રીમ વગર પણ બનાવું છું ને અમુક વખત ક્રીમ જોડે, કારણ ક્રીમ સ્વીટ વધારે હોય છે એટલે આપણે એમને એમ પણ આ કપકેક ખાઈ શકીએ છીએ. તમે જોઈ શકો છો કે ઉપર મેં બોલ્સ છે એ પ્રમાણેથી ડેકોરેટ કર્યા છે, કલરિંગ બોલ્સથી. તો આપણા આ કપકેક તૈયાર છે. એના માટે તમે જોઈ શકો છો એકદમ ઓછા સમયમાં અને ફટાફટ, અને ઇન્ગ્રેડિયન્ટ્સ પણ એકદમ યાદ રાખી શકાય એ રીતે બનાવે છે. આવી રીતે આપણે નાના છોકરાઓ માટે પણ કપકેક બનાવી શકીએ છીએ. થેન્ક યુ સો મચ. તમે મારી રેસિપીઝને પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. નેક્સ્ટ રેસિપી માટે પ્લીઝ મારી સાથે જોડાઈ રહો. થેન્ક યુ.